હારું પાણી બોણી ગમ બમ આવવા નહીં વરવાનું હોય. મગનભાઈની મોટર નવરી હોય તો પૂછી આવું, પછી પાણી વારું. મને વરવાનું હતું. મગનભાઈની મોટર જો નવરી હોય પૂછી આવું કે પાણી આલો એમ. એ ઘેર કે નહીં કહું. ના ના, આ મોટર 2-4 દાન થી નવરી પડી હતી, કોઈ પાણી વારવા નહીં આવતા ને અમે જાણે પેલું મારે ચાલુ કરવાનું આ હે ત્યાં બધા જઈએ કારી મને આલો મગનભાઈ મને પાણી આલો, પેલું કે મારે સીઝન થી આ ઘઉંની સીઝન જાય તો મને પાણી આલો. અત્યારે તો કઈ દેખાતા નહીં. આ લાઈટ જેટલા 2-3 દાન થી તો વહેલું આવે હતી, અમે એ કઈ દેખાય તો આલો ને અને કેવાય જાય કે અમે પાણી આલજો, પણ વારવા પાણી કોઈ આવતા નહીં. હવે આવી તો ખરા અને બધા એ કાર્ય ઉમટી તો બધા ના પાડી દેવું કે મારે તો કોઈને પાણી આલવું નહીં. હવે પેલા ભાથુભા કેતા એ ના ઓ રામ રામ બે હા તે આ વરવું હો ઘઉં ઓલે તે પાણી આલે આલ્યો પણ કેટલા દાન થી મોટર નવરી પડી હે. મને શું ખબર કે મોટર નવરી હતી ચાલુ હશે એટલે હું તો હા તે એ તો આ પૂછવા આવવું પડે તો હું તો તમારે ઘેર થોડો પૂછવા આવું. પૂછવા તો ના આવે. હા તે નવરી જ મોટર તો આજે ચાલુ કરી આલો ને. આમાં અત્યારે તો અમે લાઈટ જવાનું થયું. અમે સવારે વહેલા આવી જજો 8 વાગે સવારે એમ. હો સારું. હા તે સવારનું લાઈટ પાછું અને ટાઈમ સર આવી જજો. તારે કલાક બગાડો ના પાલો આવી જવાનું ટાઈમ સર. સવારે વહેલો આવી જાય મી. સારું આપા પૂછીને જાઉં. હા હાર હાર હાર. અમે પૂછીને પાછા આવી તો એ ખરા. આ તો જ્યાં તો ખરા પણ પૂછીને તો પાછા તો કહો તો કાલે નહીં આવી અને મારે તો મોટર નવરી પડી રહે. હવે તો બીજો કોક આવે તો હાલ દેવાનું તા હું એક ઉપર થોડું બે રહેવાનું. આ તો અત્યારે તો બધા સીઝન આવી છે, અમે પાણી નવરું તો પડી રહ્યા કુવામાં. તો એમ પાણી મેલું હોય મગનભાઈ ને ઘેર જવા દે. મગનભાઈ કોઈ તો પાણી વાળી લે, 2 પાણી ગાલો તો મારા તુવરી સારી થાય. એટલે મગનભાઈ ને ઘેર જાઉં અને પાણી કોઈ તો વાળી લે વારમ પાછું ના ઘેર હિક નહીં પાણી તો વાળી લેવું પડે. મગનભાઈ હું કેતો હતો હા મારે તુવર પાણી મેલું હો. અલે પણ આટલા દર થી મોટર નવરી પડી છો હું નવરો નતો. અમે આયા તા બધા હરિયાવાના થઈ જાય. અમે કે મારે વારું અમે કને ના પાડે. મને 2 પાણી આલી દો ને. અરે મારા તુવર હારી થી અહીં. અરે હા વારે બાથુ પાયા તા પેલા તમાર ભાઈ તો એ શું આગળ ના કર રહે મને પેલું આલો. સારું તે આ મોટર તો નવરી જ પડી હે બરોબર. વહેલું લાઈટ આવે અમે બાથુ બાનું કોઈ ઠેકોણું નહીં. એ તો કીન 2-3 વખત એમ કીન જાય પણ વળતા નહીં હટ. હા તો વેલ વાઈ જમ તો. હા તો વેલ આવે તો તમે ચાલુ કરી દેજો જો. હારું વેલ વાય તા. હારું તો પાછા ટાઈમ સર આવી જજો. એ શું આગળ ના કર રહે મારે પેલું વાલ લેવું તા. 4-5 દાડથી કુવામાં પાણી પડી રહ્યું. વેસરજી માં તું એ બેસી જોઈ ને. હવે તે બે લાઈન ચાલુ કરી દેજો તમે તા. એ હા પાછું ભાન વાળું હોય તો વાળી એ તો ટાઈમ સર આવીને આ લોકો પાછા તો મારે વાળું પાછા 8 વાગે આવી ને અહીં 12 વાગે 4 કલાક લાઈટ પડી રાખે આવી તો હાવ સર. હવે બાથુભાઈ અને રમતુભાઈ આયા અમે બે તો રાગ આવતો નહીં. બે લડેલા હે પાછા પોણી વાળવા બે આર્યા. આ તો મારે તો લાઈટ આ પોણી હાલવાનું કો તો કકરાટ ઉભો કરનારા બે તો પાછું એમ હવે મારે તો બળવા ખોની થવાની. હારું આ ચો પાછું ડખા પહેવાના. પેલો આર્યા ને પેલો કે મારે વાળું અમે એ જે થયું એ થાય હું તો કીધું હવે બેવાને કે જે વહેલો એ પહેલો. મારે તો આ ટાઈમ સર ઘઉં વાઈ દીધા ત્યાં ઘઉં બહુ તો નીકળી જાય બહાર અમે. પણ આ મારે આ બીજવળવાનું થાય તો આ લોકો પાર નહીં મેળવાના. આ બાથુ પાઈ જાય રમતું પાઈ જાય પાછા ટાઈમ તો પાણી નહીં વાળું અને પાછા કેમ મને આલજો પાણી. અમે એવા વાત આ બધા ફરતા આ બધા એ બધા પાણી મોખી તે હું આ ટાઈમ ના આવી તો ચોથી આલું પાણી અને વેલા આવી એમને પાણી મળે ને પછી પાણી રહ્યા. અરે બાથુભા તો આ મોટર ચાલુ કરી દીધી હોય એવું લાગે પણ આ લાઈટ ટીપ મારી હોય એવું લાગે. આ પાણી તો અહીં જીવ હતા બેન તો થીર્યું હોય મને લાગે લાઈટ ટીપ મારી.
નકર મોટર તો ચાલુ જ આવવી જોઈએ પણ આ ચીપ મારીએ છે. હા તે હું લાવી હું બાથું ભાકન જતા હું કેતા હું કે આપડે તો મોટર ઓટો સી થતે તો હોય એનમાંથી ચાલુ થઈ જાય નકર હું હેડ હેડ ના કર્યો અને પાણી તો આવી જાય મોટર ચાલુ થઈ જાય એનમાંથી એ બાથું ભાન જિંદગી આવું પાછા એવા નવરા દોડા દોડ કરીને બધા હેતર થાચી જાય તે અમે જાઉં ખેતરમાં બાથું ભાન મળું બાથું ભાવ ઓ અલે મોટર ચાલુ કરી દીધી ને હા મોટર ચાલુ કરી હા દીધી. તે મને ખબર તો લાઈટ પડી કે હું થયો તે હું તો ઉભો રે હા તે પાછો. લાઈટ ટીપ મારી હે આમાં પણ હું કેતો હા કામ નકામી કુવા ડોટો ના કાઢતા આજે તો મેં આ વાત હા કરતો હતો. ઓટો સીધા આપડે તો મોટર એન બધી સાલ થઈ જાય એવું? લાઈટ આવે હા. એટલે હો અને ફટાફટ ઓળવો અને આ ભર્યો ને પાણી તો વરાપે ચાડે નહીં ના, થાય એ તો આ આ લાઈટ શેડાય દેખાવ. નહીં એ તો એટલે આ ગાડી બનાવ્યો ને હો મેં. આમ થોડું થોડું પલડાય એમ હા. કરી નાખો એટલે ફટાફટ વરવાઈ જાય હાવ હો એમ જ કરું. હવે પા પેલા રમતું ભાઈ કે કિંજા હે પાણી નું તો એમ તારે પાસે એવા આ તું આયેલા. અરે તું ઓરે મારવાનું એમ ને તું ઓરમ ત્યાં આઈ એવા મારવો વળી તો કેતા હતા કે ભાત ચોથી વચ્ચી વચ્ચી રાહે કે મારે પોણી એને કે તો તું ત્યાં આવે મારે અહીં ઘઉં પહેરવાનું એવું હવે થાય તે ને. આ હઠ વાર ભાઈ ઘઉં લેજો લેટ ના પડી હવે લેટ તો પડી ત્યાં પછી પણ તમે મોડા ઉઠ્યા હું એવું કરું તમારા એ ટાઈમ સર બાબત આ છે. હેતર નવરા વચ્ચે પડે તો વચ્ચે ના રહો અહીં. ગઈ હેતર નવરું પડ્યું એ તમારે ના વળી દેવું જોઈએ આ 4-5 દન થી મોટર તો નવરી જ હતી અરે ભાઈ હું નવરો નતો આમ તેમ થોડું કોમ હતું. અલે પણ આ સીઝન અત્યારે ગવાની આવી તો ટાઈમ કરી લેવું પડે સાચી વાત છે. અમે બધા એક બાજુ થી ઉભા થાય તો મારે કનાલવાનું પાણી અમે જો તમે આયા નો પાછળ રમતું ભાઈ હમ. અમે એક વાર તો એમ નહીં હું તો કીધું કે તમારું કોઈ ઠેકવાનું નહીં તમે પેલા 2-3 વખત એમ કર્યું તું કે કીન જ્યાં પછી બરાબર. પાછા ના આવો પાણી વાળા તો હું તો રમતું બાને કીધું એક વાર તો પાણી વાળવા આવી પણ તમને હવે નથી કરું ચોક્કસ આવી મારે કોમ હતું ને એટલે હું નતો આવ્યો 2-3 દર. હારે ત્યાં વાર લેતા હેડો હારે એ બીજું તો તો વાર શું લઉં. થાય આ હવે લાઈટ આવે આ એટલે તો વાળી જાઉં. કેવાય કે તમે એમ વરવાઈ જવા દો પછી આલે પાણી હવે એમ કેજો. હવે પણ ખટકો રાખીને આ ઓરી નાખજો હો હાર હારું હું જાઉં હું આંબા હાર જો. પોણી વાળવા જાઉં ત્યાં અલ્યો આ તો મોટર ચાલુ કરી હોણા તો આ ચિયો ચાલો કેટલો ઉઠી ગયો છે હા 9 વાગ્યા સુધી ના પડી રહેતો ના વેલો આવી ગયો હા છે 9 વાગ્યા સુધી પડી રહ્યો એને પોણી વાળવા વેલા આવી ગયા મારે પોણી વાળવાનું હતું અરે બસ હો ઓ અરે ફોન તો મારે વારવાનું હતું અરે પણ હું કાલનો મગનભાઈ ને કી આયેલો હું કી આવ્યો તો પોણી વારવાનું મારે મને અમાર ઘરમાં કીધું ને કે પાવડો મેં પાડી દે મને એડા પાછ હું હા હું હા હું હા? મી કી આયેલો પેલો કોણ જેલું મારે વારવાનું હતું પોણી તો પણ પેલું કોણ જેલું એક વાર હે પેલું કોણ જેલું ત્યાં જોતો તો 9 વાગ્યા સુધી તો હોઈ રહું જેમ પણ વેલો જાણ કી આયેલો મને મગનભાઈ કે વેલો આઈને ચાલુ કરી દેજે જે લાઈટ ગયો ત્યાં આવી ગયું જો લાઈટ આવી છે પોણી મારે આ વરવાનું ઘઉં આવે અમારે તું એટલે મળવાનો તું હું કઈ દો હે હું કોઈ જાણી છે મારે તો ઘઉં પહેરવાના હે પેજી જા બહુ બખાર નહીં કરવા કે ડાબા હાથની પડે કોણ ને પાસે હમણાં હું બોલો નાખે હું તો પાડી દે નાખે ને હમણાં એ પાવર નહીં કરવાનો પાવર બહુ માથાકૂટ નહીં તો કરે તું ને. વળી અરે મારે પોણી વાળવાનું અરે હતું મારે આઈ ગયા ઘઉં ગાડી. તું હું કઈ નહીં મારી જવાની વાત હોભળો એકવાર. તમને ભી નતું કીધું કાલે હા કીધું તું ખરું પણ બાથ ઉપર વેલા આયેલા બરોબર હવે એવા કીધું આવી ના આવી એમ કરીને હું તમને કીધેલું ટાઈમ વાર લેજો પાણી બરોબર અમે બાથ ઉપર પેલા 2-3 વખત એમ અરે પણ 9 વાગે હું તો ના પોણી વાળવા કેટલો વેલ ઉઠી ગયો હા તે વાત એમ હ કે બાથ ઉપર પોણી ના વાર્યો તો હું તમને કે દે કીધું તું બરોબર કે પોણી વાર લેજો પણ બાથ ઉપર તેમ નોરવી લે આ એટલે મેં એમનો હું આ ઓરવા થઈ જાય એટલે તમે તું શાંતિ થી વારે એટલે અમે એમને શેડે બેડે તૈયાર થયા તો પછી ગમવા તાણે બીજું પાણી જોઈએ ને અમને અમે માથાકૂટ કરવાથી કશું મળે ના અને ખોટી માથાકૂટ નહીં કરો પાછું ઓરવી લેવા દો હું ઓરવી જાય માં તું ઓરે હું કોઈ તું ઓરે તો પણ આટલા દાન થી ઊંચો હોઈ રહેતા તારે ઓરે હું તમારે વારો હતું તા આજે મતા લાયો એ તો તમારે જોવાનું અમે મતો ચાલે તો અમે તમે વેલો આયેલો મી જો આમાં આ વાવેતર લોબુ થવાનો અમે ટાઈમ તું ઘેરા હે પાવડો મેલી ની પાડી દેતો હારો આવું હું કરી લે ઘેરા હું હમણાં કરી લે. ઘેરા હે. આવું ઘેર આવું હારું આમાં જો જો મને શાંતિ જો. થી ને એમને વાયો ઓરવી કાઈ લેવા નાખો દો. હેડ જો. લડવાની વાત રવા દો ને તમે કાલે વાર લેજો એમને આજે ઓરવાઈ જાય એટલે કાલે શાંતિ થી વારજો ને પણ પાણી મગનભાઈ, મારે ઘઉં પહેરવાના હી અને એમને ચોથું ઓરે હું કઈ જો અહીં અલ્યો આ તો બે હાલો હાલો હારું મારે વારવાનું હતું બરેલો કેટલું બરતા છે અમારા પર આરામ ઘેર જ જવું પછી આવે ને આજે
ઊભું કરું હમણાં જોવા જો. ના ના પેલો પોણી વાળો જ નહીં બાતો ના ભાઈ બન્યા હી ભાઈ કેટલા દુશ્મન હે મારા. ના ના આ તો ભાઈ હી કહું હ આ કેટલું બરતા છે હમણાં લારા કેટલા છે પેટમાં. ઊંઘવું પડે આ તો 4 દિન થી મોડવો ગાલે તો તે બાપા હું ધૂણા રાતી હું ધૂણા તો ક્યાડ્યો હાજર થઈ ગયો હે. આમ તો 2 દિન તો રેસ્ટ લેવો પડે ને ઉજાગરા ઓછા કરવા પડે ઊંઘવું પડે 2 દિન શાંતિ તો જ રાગાવાનું હોય નકર ધૂણી તો આપણે જતા રહે ને માતાજી અહીં ઘેર એકલો રહી જાય એવું લાગે એના કરતી થોડોક આરામ કરી લેવા દે મને. નાકોરા બોલે ના તો ઘાટું જાય. તમે તો બહુ ગો મગનજી અલે આ ગોમ નાકરેલો એક તો હેતર મજી ને એક પેલા બાથુ ભાવ ફોરવર્ડ કરી મોટર ચાલુ કરી આલી તો નવરો પડે તા કીધું અરે યાર અઠવાડિયે આયો હું તો પણ અઠવાડિયે ઘેર આવ્યો હું ને કેવું ઊંઘ જ ના હું. અરે આજકાલ તો તમારે તો બહુ ઓર્ડર આવે. અરે લોકો મોડવાળા છે હે ને હા મારા દીવો ફોન કરી કરીને મારતો કંટાળી ગયો તો પણ આવક થતી હે ને મોડવામ જતા એટલે હું માતાજી નું કોમ હોય માતાજી નું નામ પડે તો આવક જોવાય. અલે આવક પણ લોકો મેલી યાર મેલી તો ખરા યાર પણ સંગે કરતા હોય અવસર તો થોડું ઘરું તો હાલી ને યાર. હાલી વાત સાચી છે પણ આમાં આપડે માતા નો હોય ને તો પૈસા લેવાના હોય એમ કહો તમે. જવું પડે માતાજી નો તમારે ઘેર દુઃખ હોય અને તમે મને બોલાવો મેં એમ થોડો કહેવાય કે ભાઈ આ તો ડિપોઝિટ આલો કે પૈસા ડિપોઝિટ એવું તો ના આવે તમારે જેવી જી થતી હોય કીએ. હા પણ પાટ ઉપર તો થોડું ઘણું મેલી એ આપડે તો ગામમાં નહીં બહુ આશા રાખતા જે બહી 500 જે આલે તમારે જેવી અમે તો બહાર જવાય જે બધું આવું બધું ના હોય તો મોઢ મજી આપડે કરીએ તો માતાજી આપણું કોમ ના પાછળ એને પૈસા દવાખાના માલવાના પાછા આ બધા ધંધા કરવાના એના કરતી આપડે તો તમે મનથી જે આલીએ છૂટા. હા તે બરોબર એવું કોમ એવું જ રાખવું પડે માતાજી કોમે જ નથી કરી આપડે. અમાર ઘઉં રહી ગયા કામ પહેરવાના સીઝન આ ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ તે કરો તા નકર રખડી જાઓ. એ એમાં તે ઉનકી રીતે મારે ચમનું વાયા કર ઘઉં તો માર તો ઉજી ગયા. તે પોણી વાળા ગયા તા. અરે ના ઘઉં હું હા તો મોટર ચાલુ કરી આલવા ગયેલો પેલા ભાત ઉભા ના વરવડ કરી. તમે તો બધા ભાડા બહુ પોણી આલો. એટલે પોણી ચાલુ જ પડે તને નવરું કુવામ કાલ મેલીને શું કરું. પોણી ઘણું હતા પણ મારા દીવર અહીં ને જે ભાગીદાર એ બહુ મોરા પડી. મારે હારું લાઈન બહુ લોબી પડી જાય ને કઈ ઈચ્છા તો હતી તમારે અહીંથી બોયથી પોણી લાવવું. આમાં મારે 2-4 દર થી મોટર નવરી પડી હતી અને આજે આયા ને તો 2 કાઢી આયા ભાગીદાર. ના આપડે તો જાણી નવરું થાય ને તાણી મન કેજો. પેલા ભાથુ પાકો આયા અને પછી રમતું આયા. પાછું બે તો બનતું એ નહીં એમાં હે ના ભાઈ કોણ કે એવું નહીં બનતું તા એવું તા બે ભાઈ એ તો બે અને પાડા ખાઠે. ઓલે પાછું જો પાડા ખાર કાઢે તા હું આપડે રમતું આયા અને બાથુપા પોણી વાળતા હતા તે તો માથા કુટથી તો પાછું મારતો ફરીને હેતરમાં જવું પડ્યું. એટલે કને એટલે બાથુપા રમતું પા બે ભાઈ માથા કુટથી હતી તાને બે આ માર કનાયા પેલો કે મને પોણી આલે પેલો કે મને આલે તો બાથુભાઈ શું કરેલું પેલા 2-3 દિન પેલા 2-3 વખત એવું મને કીન ગયા કે પોણી વાર હવારે મને આલજો અને વારવા જ ના આવ્યું પોણી મારતા આખો દન લાઈટ હોય તો મોટર બંધ પડી જાય. હું હતો ને ત્યાં બાથુપા આયા અને રમતું પાયા તો પેલ વાળી વાત મને યાદ આવી કે કો તો બાથુપા તો કીન જોય તો પાછા આવતા નહીં તે રમતું પાયા તે એમને કીધું કે તમે આવી જજો તા એટલે વેલો એ પેલો હા ત્યાં આયા તા બાથુપા આયા રમતું પાયા તે બે લડ્યા હેતરમાં મારા દીવો કરાય પાછા બે આવું કોમ આપડા ગામમાં આજકાલ આપો હોય યાર એકબીજાનું હશે બરે લોકો લાઈને તો પાછું જવું પડે બાથુપા તો ખબર નહીં પડતી મોટર મારો ઓટો સી છે લાઈટ જાય તો બંધ થઈ જાય એન બાદ ચાલુ એ થઈ જાય તમારે તો ઓરવાઈ જાય તેમને મિલીને હેડે આવે બંધ કરી દીધી હશે એ વાત સાચી તમારી એટલે મારે પાછું કુવો જવું પડે આજે પાછા જોજો પાછા ફેરીને બાથે ના પડી ને ત્યાં બુડું ફાડી પાછા આ તો પાવડા પાવડી આવી જાય લડી તો ટાઈમ સર આવી તો કોમ થાય અને બાથું તો પાછો ઝંડ સડ જોજો પાછો પાવડ બોડો ફોઈ નાખા મારું દીવામાં મને તો બહુ દેખાય આવું પાછું એકબીજાનું બહુ દેખાય બોડો ફાઈ નાખી તા આલુ હતું
અને આમ તો ફાડી તો મજા આવે એમ અમારા જેવા અમે કોમ કશું બતાવ્યું ને કઈ ના આવી અને અમે પોણી હું લાલચ ને ચો ડબાયા છે બે તો મારા મેર પડી ગયો હોત તો ઘઉં જી જાત ના ના કાલ સુધી એમ મેં વાટો તો મારવું પડે હવે સપનું આવ્યું હેતર પર શ્રીફળ કેવાય શ્રીફળ નું સપનું આવ્યું એવું લાગે હેતર પર જે તપાસ કરું આ તો કોતો પેલો નહીં પાછો આ જીલો કોતો બે લીવે કરાવડાવી હોય તો પાછો પાછો હાલ આડા થાય મને એકવાર હેતર પર જી આવું હેતર પર જે તપાસ કરું પેલા હેડ કેવાય સપના મેં એમ બતાવે બરોબર પેલા હેડ જમ થોડા હાથમાં આવે ને પછી બાથરૂમ દશા કરું બાથરૂમ બારી બરોબર દશા કરું એવી એકવાર મને જોઈ આવે હેડ પેલા હેડ શ્રીફળ જોઈ આવું એટલે આ શ્રીફળ બે એવું લાગે મારો દિયોર ફૂલો ફૂલો કરી કેવું કરાવી લે દીવા વાળા આ જો તો ખરા મારો આ કેટલો દુશ્મન હ આ મારો વેરવી તાજા છે આ અમને ફૂલ કરવાથી શું થશે મારો દિયોર આ મારા પર કાવતરું કર્યું આ પેલું બોલે મો આ બીજું કઈ કર્યું હોત શું કરત મને આજ એમને ઘેર આલુ એમની વલા ખાઈ નાખું આજે આજ બાથરૂમ છોડવું નહીં આ લોંબુ મારું ખાવું મને લાગે તું કઈ ખોટું ના આવે સપનું આવી હાસું જાય સપનો હાસો જ પડી કદાચ જૂઠો પડતો નહીં સપના પર આપણે જૂઠો કહીએ આ સપનું હાસું જ શ્રીફળ બતાવી શ્રીફળ કમ્પ્લીટ કરાવી પડે ઓળા ક્યો કરાવડાવી છે બા તપાસ કરાવી પડે આ શ્રીફળ લઈને જ જમ ઘેર જમ એના પોહણા વલા કરું હું જોત બાસુ ને આજે વલા કઈ નાખ દુશ્મન જાગ્યા છે બરોબર આલુ આજે પોણી વાળી તો આવી ગયો હું આમાં કાલે ચેડા જોડાય ને પછી ઘઉં પેટ જાય પોણી તો વરાઈ ગયું એટલે કાલે ઘઉં લઈ આવું પછી ટ્રેક્ટર બોલાવીને પેરી અને ઘઉં પેરી ગાલું ઘેર બેઠો એવું લાગે અરે પાછો ઓ તું આ હોળે કાવતરો કરાવો અરે મેં તો દોણતો ને એમ ના કર અલે અરે મેં તો કરતો છું યાર મેલ લાયો તો અરે હું તો મેલતો છું યાર કાશો શું આવ્યું મને હું ખબર હું અપોહન જાઉં ને ખબર લાવવાની આજે આપણે હું અકન કોઈ અપોહન નહીં ગયો અને એ હોય ને તો નોન જીપુ હ તે આપણે બે જી આવી એમ એ કરવું જબુ અપોહન અને તો આ મારું શું કરે તો આઈ બન્યું હું નહીં કરાય આવી ગયો છું મને હું ખબર આવી ગયો છું એમ કે આવું કાય તો નહીં કરતો હા એ તો બતાહે હું હાથી બતાવે એટલે હેડો બુઆ કન જવું હોય તો કાવતરો નહીં કરતા આટલા બધા વેરી છે આ અરે ના દુશ્મન થામ યાર એવું ના રાખતા એમ એમ નહીં રાખવાનો આ કાવતરો નીકળવાનો હા પણ આપણે બે જીએ નો અંજી પહોંચ રેલો તા ખોખા તરીકે જુદા પાડવા હોય તો હાથી હેડો અને મારું આ લઈ લેતા આ લઈ લ્યો હું લઈ લમ હું ના લેમ મારે તો ઓમાં મિલ ગયા હતા હું ના મેલું અને મારું નહીં નીકળે તો તમારું આઈ બન્યું અને હવે તો તમારું આઈ બને પાછું હારું મેલું આ જોવે હેતરમાં તો પછી કે હેતરમાં તો મેલ હતા પણ આખા તો પાડી દે હા અને નીકળે તો કેટલા સળ એ તો બતાશે ને હેડો હેડો નોંજી પહોંચ જલ્દી રેલો હેડો હા વાત સાચી હશે ને હા બરોબર હે બરોબર તમારા ભાઈ બકરી દૂધ ને આવતા કારણ એ તો સરવા જીતી ને સરવા ગયો છે તો આ ભાઈ ઉપર બરોબર એકાઓના બીજું કશું નહીં ઓના ઉપર એક ટીપર લાવી દો અને વાળી બરોબર અને તમે પાછી જઈ હો બરોબર થઈ બરોબર એ હા સારું સારું કશો તમે આ થઈ ગયું તમારું કામ ભાઈ આ તમારો ફોન આવેલો મારા તાત્કાલિક એવી જેટલી બી હું પડતા હા તાણ વાળી જે હોય બે પર કરી લઈએ કોમ બરોબર હાલ્યો હાલ દીધું તાણ હું
અગરબત્તી બાજુ નિયમ દેજો તમે તમારે ધમાધોડ થઈ જાય આમ રાજુ બકરી રબાસભાઈ આવ્યા તો બહુ ઘેર હે એ ભુવાઈ મન બસ એ આવો જનભાઈ ચોથી વાત જઈ બેન ભાઈ એટલે અલે કાલે આ મારા કાવતરું કર્યું આ અલે મી ના કરું યાર મારા હેઠળ જ મેલ આવ્યો જોડા આયા અહીં. કાલના તમે લડો એ વાત મળી પણ આટલો બધો દુશ્મન છે આ મારા હેઠળ માંથી નેહરી બોલો પછી પણ કયો ભૂ મળે તમને આવો પણ મી નહીં બુઆ કન જો કોઈ ના પહોંચ નહીં ગયો યાર આ ખોટો મારા પર વેમ ધર્યો હમણે રમતુજી મારો ભાઈ થાય તો કરવાની યાર. મારો ભાઈ થાય તો એ કહું હે મારા હેઠળ માંથી નેહરી તમારે અમે તે દમ પાણી વાળા ગયા ને તે થોડોક ઝઘડો કર્યો અને આ બીજા દન જોવા ગયો તો મારા હેઠળ માંથી શીફળ નેહરી યાર એ પાછું કાંઈ કર્યું હોય હા તો ભાઈ હાલો ભલે હે ભલે હાલો નહીં કે યાર બાથુજી નહીં તો જો શું આવ્યું કપાઈ જો હા યાર આ ડોહો વ્યસ્ત અરે મોહન થઈ ગયો હોય એક આ જાતનો. વ્યક્તિનું હોય તો વધાવો હાલો તા બરોબર હા અને હજુ આ એ જ વ્યક્તિનું નીકળે તો વેણી પડો જો બરોબર આ તો કે આવો કા મેં બાર કલ્યાણનું હો પાછું જો શું મારા હેઠળ બાર ખરી જાય ગયું આ મોળો લાયો હોય હા બરોબર તો વધાવો હાલો તા પાછું હજુ મોહન લાય એ તમને બતાવી દઈએ બરોબર લ્યો ભાઈ આ કૂતરું ડહે લાવ્યો કૂતરો હા તમારા હેઠળ લાગી મેલા અમે તો કહો ને તૂટી ના હોય કહો ઈ થી મેલી સટકી ગયું હોય તો શું ખબર પડે એવું હોય એમ? હા તમે લઈ મત ગયા બે મી હું કીધું રમતુજી આ તમે યાર એટલા તો ક્યાં હું તમારા આ VM મોટો ડેમ થાય બરોબર જો તમે તો આ જોઈ તો તાવ ને તાઠ તો બધું આ બાથુજી નું હા. જો નહીં લાય બરોબર આમાં આ તમારું બરોબર હું તો હું કામ મેલી આવું યાર હા પેલો વેમ ને જાય એમ તમે તમારો કાઢે એમ જો લે હા ત્યાં શું મેલી જવાનું આમાં કશું નહીં આવે તો લે અમે ખાઈ ગઈએ આ ખાઈ જજો તા તો અમે બે લડી મત ગયા મી તો મને નતું કીધું કે હું આવું નહીં કરું. અરે ભાઈ એ ભાગ પડી અને કોઈ દિન આવી લડાઈ ના થાય કાલે બે અવસર આવે ને હા. તો બે હવે એક થવું પડે અને આવું આવું આનો અંશ ખોલે ના લડવાનું હોય. આવો એવો યાર હું આવું એવું કાલે કે પોણી હોલે લડે આ ચીફળ હોલે આજે મારા મારા લડે. હમણાં હોલે લડે. વેરા સાથે ઉઠીને જતો રે એલો તે તે વાર લીધી હવ હોન દોણા ખાવાના હોય હવ હોન ઉજાગરા હોય તો મારા ચોર હું કચ્યું યાર નંદી એટલે તુવર એમ તો એકદમ પોઈન્ટ લેટ થાય એનો વાંધો નહીં આમાં અત્યારે તમારો ચોર ભાવ હે બરોબર મેં કીધું ચોર પાણી મેલે જોય તો જો. મારા ભાવ માં જતી રોય એમ હતું તમે રહ્યા મોટા એટલે અરે નો ને પછી એમને ના કરવું જોઈએ બરોબર એટલે ઘણું તમે મોટા હોય એકદમ લેટ વાળો મારે જેનું કરી લીધું કરી લેવા દેવાનું બરોબર હા. જો તમારે હું કાવાના તો હાલ્યો નહીં બસ કે તમે રવાના નહીં અરે પણ ખોટો મારા પર વેમ ખાજો કે તું જ આ કરાય બાજુબાને- કરાયેલા આવ્યો આ બાજુબાને વેણાલ દીધી લ્યો બરોબર બે શાંતિથી કમાઈ હોય એવું હોય પણ કોકના વાદે ના સરતા અને આવા સપનો ને તો બધો ના આવી ભાઈ કોક ને એવું સપનું બાકી એવું સપનું આવ્યું હોય તો મને રમતું એ મને પાવડો મેલીને મારી નાખ્યો બરોબર હા. તો બાકી તમને હું સપના શું થયો તમે પાવડો લઈને આવત મારા સપનું એવું આવ્યું હતું એટલે કે સપનો કોઈ દિન સાસો થયો અહીં અને બપોરિયાનો સપનો કોઈ દિન સાસો થાય ના થયું હું મારા પછી આ તો દિવસ રાતનું આવ્યું હતું અલે રાતનો આઈને આવી કે દનનો આઈને આવી કશું ના આવે ભૂત ભૂકા તે મારા હંપી જવાનું આમાં તમે લડાવાના કશું એમ ના રાખવાનું આવું હા. પતી ગયું બધું આ બધું આ હું આ એક ભાઈ નો ફોન આવ્યો ને એ કોમ કરતો હતો એનું અને તમે આયા પણ અમે જિંદગીમાં આવું ના કરવાનું છે તમારે લડાઈ બળાઈ કરવાની નહીં અને જેમ બને એમ બે ભાઈ ભેગા થઈને રો હંપીને ખો એક વાટકામ ભાત આવ્યું હોય ને હા. ભાઈ પેલું ભાઈ પેલું આવ્યું હોય ને વેચીને ખાવાનું એમ? વેચીને ખાવાનું ભાઈ મારે ભાત આવ્યું હોય એટલે લે આ બધું અડધું અડધું સાચી વાત ખાઈએ બરોબર સાચી વાત પણ આવું કોઈ દિન લડાઈ નહીં કરવાની સાચી વાત છે કેમ કે આપણને હે ને હા. ખોટું જોઈ નહીં જતું બરોબર અને આપણે ખોટું કોઈનું કરવું નહીં માતાજી હા સોની આ બરાબર. જાય રાજુ મેં હું કીધું તો અમર પણ સાચી આમાં એ આની લ્યા જોઈ ને હવ એમ થાય આ ઓમ કરવાનું અને આ વિડીયો ગમ્યો હોય ને મિત્રો
તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો. આપણે બે ભાઈ હોય તો કોઈ દિન આવો ઝઘડો કરતા નહીં, બરોબર? અને એકબીજા ઉપર આવો ખોટો વેમ કરતા નહીં. આ તો એક વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે, બાકી તમે કોઈ આવું કરતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો. જય માતાજી.